ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના કાળમાં ધનતેરસના દિવસે સોનું ચાંદી ઉપરાંત વાહનોની પણ ખરીદી થાય છે. ત્યારે અમદાવાદમાં ધનતેરસના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો કાર ખરીદવા પહોંચ્યા. ચાલુ વર્ષે કોરોના મહામારી અને મંદીને કારણે ઓટોમોબાઈલ સેક્ટરમાં ઓછા વેચાણની આશા હતી. જોકે આ વચ્ચે પણ ખરીદદારી નીકળી છે. કંપનીઓને હાલમાં નવા વાહનોનું ઉત્પાદન કરવું પડે તેવી સ્થિતિ છે. ગયા વર્ષની સરખામણીએ કોરોના કાળ વચ્ચે પણ નાગરિકો ઉત્સાહભેર વાહનોની ખરીદી કરી રહ્યા છે. અલગ અલગ કંપનીની ગાડીઓમાં ચાલુ વર્ષે કોઈ ખાસ ભાવ વધારો નથી. ઓટોમોબાઈલ સેક્ટર સાથે સંકળાયેલા શોરૂમ ધારકોની આશા કરતા બમ્પર વેચાણ થયું હોવાનો મત વ્યક્ત કરાયો છે. કોરોના કાળ વચ્ચે આવેલી દિવાળીમાં પણ જે લોકો છે તે પોતાની મહેનતની કમાણીની ચીજ વસ્તુઓ આજે ખરીદતા હોય છે. ધનતેરસનો પવિત્ર દિવસ છે અને ગાડીઓ ખરીદવા માટે અલબત્ત પહેલા જેટલી લાઈનો જોવા નથી મળતી, પણ એકલ દોકલ લોકો છે તે ગાડીઓ ખરીદતા જોવા મળી રહ્યા છે. જે વ્યક્તિએ અત્યારે ગાડીની ખરીદી કરી છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. કોંગ્રેચ્યુલેશન સૌથી પહેલા. થેન્ક યુ. અચ્છા, ગાડી તમે ખરીદી છે, ધનતેરસનો દિવસ છે આજે, કેટલો પવિત્ર માનવામાં આવે છે, કેવી યાદો આ ગાડી સાથે સંકળાયેલી છે? બસ અમારું સપનું હતું આજના દિવસે ગાડી લેવી અને લગભગ અમે છેલ્લા 2 વર્ષથી આના માટે બહુ પ્રયત્ન કરીને બધી સેટિંગ કરીને આજે લીધી છે. એટલે અમને બધાને આનંદ છે અને અમારા ફેમિલીનું સપનું હતું એ પૂરું થયું છે આજે. અચ્છા, ખાસ તો કોરોનાની મહામારી ચાલી રહી છે, 2020નું વર્ષ છે. શું ઈચ્છશો તમે કે 2020નું વર્ષ લોકો માટે કેવા પ્રકારનું રહે, જેમ તમારી માટે પણ આ 2020નું વર્ષ ફળ્યું છે? આમ 2020નું આ કોરોના મહામારીમાં બધાને બહુ તકલીફ પડી છે, પણ એક રીતે જોવા જઈએ તો જિંદગી કેવી રીતના જીવી એ શીખવાડી દીધું 2020એ. અને આવી જ તકલીફોને આપણે સામનો કરીને આગળ આપણે નેક્સ્ટ ફ્યુચર આપણું સારું બનાવવાનું છે. તો આપણે બધા ભેગા થઈને જો લડીશું તો 100% 2021નું વર્ષ આના કરતાં ખૂબ સારું જશે. અને આ જે કોરોના મહામારી છે એની સામે આપણે લડીને એને આપણા દેશમાંથી ભગાડી શકીએ છીએ. બિલકુલ. પાછળ પણ જે ગ્રાહકો છે તે અહીંયા આગળ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ગાડી તેમણે હજી નવી જોડાઈ છે અને ગાડીની પૂજા તેઓ કરી રહ્યા છે, કારણ કે તમામ એક સામાન્ય નાગરિક હોય છે તેનું સપનું હોય છે ઘર, મકાન જે છે અને તેની સાથે તેની પ્રાથમિક જરૂરિયાતો, પોતાની કરકસરના જે પૈસા છે તે બચાવીને લોકો ખરીદી કરતા હોય છે. વ્યક્તિ છે તે આપણી સાથે છે. દાદા, સપનું પૂરું થયું ગાડી લેવાનું? હા, આ ગાડી લેવાનું સપનું હતું તે પૂરું થઈ ગયું. આજનો પવિત્ર દિવસ છે, ધનતેરસનો દિવસ છે, આજે ગાડી છોડાઈ છે, કેવું લાગી રહ્યું છે તમને? કેટલો આનંદ લાગી રહ્યો છે કે આજે ધનતેરસના દિવસે આપણે ગાડીનું મુહૂર્ત કર્યું એટલે બહુ આનંદ થઈ રહ્યો છે. બિલકુલ. તો જે લોકો છે તે ગાડીની ખરીદી અત્યારે કરતા હોય છે અને ખાસ તો દિવાળીનો તહેવાર કે જેમાં ઘરેણા એટલે કે સોના ચાંદીના જે દાગીનાઓ છે તે, તેની સાથે વાહનનો પણ જે યોગ હોય છે તે કોઈ પણ ચોઘડિયા વગરનો હોય છે અને તેના ભાગરૂપે થઈને ધનતેરસના પવિત્ર દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ શોરૂમ છે ત્યાં આગળ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.